બધાને સવારના જય બજરંગબલી, જય શ્રી રામ। સવારના વાગ્યા છે 6:30। તો બધાને જય બજરંગબલી, જય શ્રી રામ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। મમ્મી શેનું શાક બનાવવાનું છે? બસ જો ચણાની ઘૂઘરી બનાવું છું। તો ચણા પલાળ્યા છે, જો બાફી લીધા છે 3 જણા માટે, 3-4 મુઠ્ઠી જેટલા। આ ઝીણું કટિંગ કરેલું લસણ સુધાર્યું છે, ઝીણી ચોપ કરેલી ધાણા ભાજી ધોઈ નાખી છે પાણીમાં, અને આ લીંબુ, આદુનો ટુકડો, આ એક મરચું કટિંગ કરેલું, 7-8 લીમડાના પાન છે। આ લસણ આદુને આપણે ખમણી લઈશું। ચણાની મસ્ત ઘૂઘરી બનાવી દો, રસ ને ઘૂઘરી, રોટલી, તળેલા મરચા, અલગનો પાપડ, છાશ, છેલ્લે જલસો પડી જશે। કાજી જલસો પડી જશે ને? બહુ મોજ પડી જશે। જો આપણે હવે ઘૂઘરીનો વઘાર કરી લઈએ, એના માટે મેં અહીંયા બાઉલમાં 1 પાવડું તેલ લીધું છે। હવે આપણે વઘાર કરી લેશું। તો 1 નાની ચમચી જીરું નાખશું, હવે ચમચી જેટલી હિંગ, પછી આ આદુ લસણ ને લીમડો, આ કટિંગ કરેલું ઝીણું લસણ નાખી દઈશું। હવે થોડી વાર આપણે સાતળી દઈશું। હવે આ સતળાઈ ગયું છે, તો હવે આપણે ચણા બાફેલા નાખી દેશું, અને આ ઝીણી ચોપ કરેલી ધાણા ભાજી ધોઈને સાફ કરી નાખી। બાફવામાં થોડું મીઠું નાખ્યું છે, એટલે થોડું મીઠું નાખવાનું, સ્વાદ મુજબ, બહુ ઝાઝું નહીં। થોડી હળદર, ધાણા જીરું દેખાય રસ, અડધું લીંબુ નીચોવી દઈશું આપણે। હવે આપણે હલાવી દઈશું। તો આ 2 મિનિટ સાતળી લીધું। તો આને જાજી વાર આપણે સાતળવાની નથી, કેમ કે બાફેલા ચણા છે, ઘૂઘરી રસાવાળું બનાવવું નથી, એટલે ઘૂઘરીને તો ખાલી સાતળવાનું જ હોય। થોડી વાર સાતળી લઈએ એટલે રેડી થઈ જાય। તો ચાલો, આપણી ઘૂઘરી તૈયાર જો છે ને, મસ્ત એકદમ છૂટા દાણાવાળી હાઈ ક્લાસ લસણથી ભરપૂર। તો આ ઘૂઘરી હવે તૈયાર થઈ ગઈ છે જો। હાલો હવે આપણે જમવા બેસી જાય। જમવાનું થાય છે રેડી। ભૂખ બહુ લાગી છે, તડકો બહુ છે, ગરમી ગજબની છે ભાઈ, રહેવાતું નથી ને એવી ગરમી પડે। વરસાદ હવે આંબાલાલભાઈ કહે છે 15 તારીખે આવશે, 15 જૂન। કેરીનો રસ, ઘૂઘરી ખાવામાં, રોટલી ને છાશ, ભારી મજા આવી જાય। તો આ થાળી તૈયાર થાય છે। રોટલી બનાવું છું। હા હા, કાંઈ જમી લીધું બપોરનું, હાઈ ક્લાસથી કેરીનો રસ, ઘૂઘરી, છાશ અને ગરમા ગરમ રોટલી। તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ચેનલને વધુને વધુ આગળ લઈ આવજો। તમને આ સારા બ્લોગ અમે બતાવવાની કોશિશ કરશું। તો આવજો, બાય બાય, જય બજરંગ, જય શ્રી રામ।